કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે ધોરણ 5 ની ભાવિકની એસાઇનમેન્ટમાંથી ગણિતના એસાઇનમેન્ટમાં આપણે જેટલા માંગ્યા પ્રમાણેના અગત્યના જે દાખલા છે જે છેલ્લે 3 માર્કમાં 4 માર્કમાં પૂછાય છે એ દાખલાની થોડાક આપણે રીત સોલ્વ કરીશું. ઓકે, તો હવે છે પહેલો જે દાખલો છે કે ગીતાબહેન ખેતરમાં આંબાના નવા છોડ ઉછેરવા માટે મહિલા બેંકમાંથી 30,000 રૂપિયાની લોન લે છે. કેટલાની લે છે? 30,000 રૂપિયાની લોન લે છે. એક વર્ષમાં તે 25,920 રૂપિયા લોનની ભરપાઈ કરે, એટલે કે ભરી દેશે. એક વર્ષમાં એને લોન કેટલા લીધી? 30,000 અને ભરપાઈ કેટલાની કરે છે? પાછી ભરી પણ દે છે. કેટલાની? 25,920 રૂપિયા તે ભરી પણ દે છે એક વર્ષની અંદર. તો તેમણે દર મહિને કેટલા રૂપિયા ચૂકવવા પડશે? દર મહિને પૂછ્યું છે. ખ્યાલ આવી ગયો? આપણે કંઈક વસ્તુ લઈએ કે ધારો કે આજે મેં ગાડી લીધી છે 4 લાખ રૂપિયાની, તો 4 લાખ રૂપિયા મેં લોન પર લીધી છે, બરાબર. હવે મેં એક વર્ષની અંદર 50,000 રૂપિયા ભરી દીધા, હજી મારે કેટલું ભરવાનું બાકી રહે એવું પૂછ્યું છે, બરાબર. તો એ દાખલો આપણે હવે ગણીશું. ચલો, ગીતાબેન. કોણ? ગીતાબેન. ગીતાબેન કેટલા રૂપિયાની લોન લે છે? 30,000 રૂપિયાની લોન લે છે, બરાબર. ભરપાઈ કેટલાની કરે છે? ભરપાઈ કેટલાની કરે છે ભાઈ? તો ભરપાઈ કરે છે 20,920 ની. 25,920 ની. કેટલી? 25,920 ની ભરપાઈ કરી દે છે, એટલે કે ભરી દે છે. શું કરે છે? ભરી દે છે. હવે આપણને પૂછ્યું છે કે એક વર્ષમાં, આ એક વર્ષમાં આટલું ભરે છે, તો દર મહિને કેટલા રૂપિયા આપશે? કેટલા રૂપિયા આપશે? તો દર મહિને કેટલા રૂપિયા આપે? તો દર મહિને, એટલે કે વર્ષમાં કેટલા મહિના હોય? 12 મહિના. કેટલા મહિના? 12 મહિના. તો વર્ષમાં 12 મહિના હોય અને આ છે એક વર્ષમાં આટલા ભરી દે છે, તો દર મહિને, એટલે મહિને શોધવાનું કે એટલે ભાગાકાર કરવાનો છે. એટલે 25,920. જ્યારે તમે ભાગાકાર કરો ત્યારે શું કરવાનું છે? આ 12 એટલે કે બે રકમ છે, તો બે રકમ વડે જ ભાગવાનું છે. 2 થી ના ભાગાય તો 3 થી ભાગવાનું. એટલે 12 એકા 12, 12 દુ 24, એક વધ્યો 0, 9 ઉતાર્યો, 12 એકા 12, 9 માંથી 2 જાય તો 7, 0, 2 ની તરફ 12 છંગ 72, 0, 0. આ 0 શું થશે? ઉપર આવી જશે. એટલે કેટલા રૂપિયા દર મહિને આપે છે? તો દર મહિને 2,160 રૂપિયા કોણ ભરે છે? કોણ ભરે છે ભાઈ? ગીતાબેન. કોણ ભરે છે? ગીતાબેન, બરાબર. દર મહિને. તો દર મહિનાનું આવી ગયું છે, બરાબર. જો તમને એવું લાગતું હોય કે આપણો જવાબ ખોટો છે તો શું કરવાનું? 2,160 ગુણ્યા 12 કરી દેવાના. તો 0, 0, 6 એકા 6, 1 એકા 1, 2 એકા 2, 2 0, 6 દુ 12, વધી પડી 1, 2 એકા 2 ને 3, 2 દુ 4, 0, 2, 9, 5, 2. આવી ગયો 25,920. આ વર્ષમાં ભરે છે, તો વર્ષની અંદર મહિના કેટલા છે? તો 12. તો ભાગવાનું છે. ખ્યાલ આવી ગયો? ઓકે, ચલો એના પછીનો બીજો દાખલો છે.
ચલો એના પછીનો દાખલો છે હરિભાઈ કેસર કેરી પ્રતિ કિલોએ 120 રૂપિયા વેચે છે. હરિભાઈ આપણે હવે લખવાનું છે, ધ્યાન આપજો. ઓકે, શું છે? હરિભાઈ પ્રતિ કિલો કેટલા? 120 રૂપિયા વેચે છે. એટલે 1 કિલો નો ભાવ કેટલો? 120. કઈ કેરી? તો કે કેસર. બરાબર, કેસર કેરી છે. પછી બીજું લખ્યું છે કે નાનજીભાઈ લંગડો કેરી પ્રતિ કિલો 60 રૂપિયા વેચે છે. હવે નાનજીભાઈ આયા. કયા? નાનજીભાઈ પ્રતિ કિલો એટલે 1 કિલો નો ભાવ 60 રૂપિયા છે. એટલું યાદ રાખજો. 60 રૂપિયા વેચે છે. કઈ કેરી? લંગડો. ચલો, લંગડો કેરી વેચે છે. તો હવે શું કીધું છે? એક દિવસ હરિભાઈએ 15 કિલો કેરી વેચી. કેટલા કિલો વેચી? 15 કિલો. 1 કિલો નો ભાવ હરિભાઈ નો કેટલો હતો? 120 રૂપિયા. તો 15 કિલો વેચી હોય તો કેટલા રૂપિયા મળે? તો આપણને એટલી ખબર પડી કે 15 ગુણ્યા શું કરવાના? 120 ગુણ્યા શું કરવાના છે? 15. ખ્યાલ આવી ગયો? તો 15 કિલો નો ભાવ કેટલો મળ્યો હશે? અને હરિભાઈ જેટલા મેળવ્યા એટલા જ નાનજીભાઈએ કેટલા કિલો વેચી હશે લંગડો કેરી? તો નાનજીભાઈ ને જયારે એટલા પૈસા મેળવવા હોય તો કેટલા કિલો એ લંગડો કેરી વેચે એવું આપણને પૂછ્યું છે. તો હવે શું કરવાનું છે કે એને હરિભાઈએ કેટલા કિલો વેચી? તો કે 15 કિલો. એટલે 15 કિલો ના એને કેટલા પૈસા મળ્યા? તો 120 ગુણ્યા 15. જયારે ગુણાકાર કરો ત્યારે 0 અહીંયા કરવાનું છે. 1 0 0 2 1 2 1 1 1 5 0 0 5 2 10 વધી પડી 1 5 1 5 5 1 5 5 1 6. તો 0 0 8 1800 રૂપિયા એને કેરી વેચી. કેટલી વેચી? 1800 રૂપિયાની કેરી નાનજીભાઈએ વેચી. નાનજીભાઈ નહીં, સોરી, હરિભાઈ. તો 1800 રૂપિયા વેચી એટલે કે 120 રૂપિયા ગુણ્યા 15 કિલો બરાબર 1800 રૂપિયા. ખ્યાલ આવી ગયો? ચલો, હવે આપણને એવું પૂછ્યું છે કે હરિભાઈએ 1800 રૂપિયાની વેચી એટલે કેટલા કિલો નાનજીભાઈએ વેચી હશે? તો નાનજીભાઈને શું ભાવ હતો ભાઈ? 60 રૂપિયા ભાવ હતો. શું હતો? 60 રૂપિયા. બરાબર. તો નાનજીભાઈને 15 કિલો વેચવી હોય તો કેટલા મળે? તો 15 કિલો એના વેચી છે તો 15 ગુણ્યા 60 કરો. આપણે 60 રૂપિયા ભાવ છે ને તો એનો કેટલો થાય? 0 6 5 30 વધી પડે 3 6 1 6 6 ને 3 9 0 0 1 0 તો 900 રૂપિયા. કેટલા રૂપિયા? 900 રૂપિયા મળે. પણ એના કેટલા જ લેવાના છે? 1800. તો એના કેટલા કિલો કેરી વેચવી પડે એવું આપણને કીધું છે. તો આપણે શું કરીશું? 1800 ભાગ્યા કેટલા કિલો એનો ભાવ છે? 60 રૂપિયા ભાવ છે. કેટલા રૂપિયા ભાવ છે? 60 રૂપિયા. તો ભાગાકાર કરીશું તો 0 0 શું થશે? ઉડી જશે. 6 તરી 18. તો કેટલા રૂપિયા એને કિલો વેચી હશે? કેટલા કિલો વેચી હશે? તો 30 કિલો કેરી વેચે ત્યારે 1800 રૂપિયા થાય. ખ્યાલ આવી ગયો દાખલામાં? ખબર પડી ગઈ? બરાબર. જો એ રીતે ના ખબર પડે તો ડાયરેક્ટ આપણને ખબર પડી જાય કે ભાઈ 15 કિલો વેચે તો 60 કરો તો કેટલા થાય? 900. તો આપણે તો 1800 લાવવાના તો એને કેટલા વડે? તો 900 દુ 2 કરો એટલે 1800 થાય ને. તો એ 15 કિલો વેચે જ્યારે બીજી 15 વેચે છે. બરાબર. અહીંયા 15 વેચે જ્યારે બીજી 15 વેચે એટલે કેટલા થાય? 30 કિલો. ખ્યાલ આવી ગયો દાખલામાં? ઓકે, ચલો એના પછીનો આગળનો દાખલો કરીશું. મહિલા આમ્ર બેંક દર મહિને 1500 કિલો બરફ ખરીદે છે. દર મહિને 1500 કિલો બરફ ખરીદે છે મહિલા આમ્ર બેંક. તો તેનો ભાવ 2 રૂપિયા પ્રતિ કિલો વેચે છે. તો મહિલા આમ્ર બેંકમાં આપણે જોઈ લઈએ
કે ભાઈ શું છે સિસ્ટમ, આપણે રફ કરી દઈએ અહીંયાથી ક્લીન ઓકે. તો મહિલા આમ્ર બેગ એટલે કે કેરીની બેગ છે કેટલા રૂપિયા 1500 કિલો બરફ વેચે છે. 1500 કિલો છે બરાબર, રૂપિયા નથી કિલો છે. તો 1500 કિલો બરફ વેચે છે બરાબર. તો 1500 કિલો બરફ વેચે છે, પણ કેટલામાં વેચે છે? તો કિલોનો ભાવ કેટલો છે? તો કિલોનો ભાવ ₹2 છે બરાબર. કેટલા રૂપિયા છે? ₹2 છે. કિલોનો ભાવ ₹2 છે. તો કિલોનો ભાવ ₹2 છે. તો ₹2 એટલે કે 1500 કિલો વેચે તો 1500 ગુણ્યા 2 ₹2 થઈ ગયો ને. તો 0 0 5 10 વધી પડી 2 ને 2 કા 2 2 ને 3, તો ₹3000 નો બરફ વેચે છે. શું? ₹3000 નો બરફ વેચે છે બરાબર. હવે આપણને શું કીધું છે? તો હવે જુઓ વળી પેકિંગ ખર્ચ રિક્ષા ભાડું ₹3000 થાય તો દર મહિને કેટલો ખર્ચ થાય? પેકિંગ ખર્ચ અને રિક્ષા ભાડું કેટલો થાય? પેકિંગ ખર્ચ અને રિક્ષા ભાડું ₹3000 નો ખર્ચ થાય. કેટલાનો ખર્ચ થાય છે? ₹3000 નો ખર્ચ થાય છે. તો કુલ ખર્ચ કેટલો થાય? કુલ કીધું એટલે સરવાળો કરવાનો છે. પહેલા તો આનો કે આટલા બરફ લીધું છે, ₹3000 નું શું લીધું છે એને? બરફ. અને કુલ રિક્ષા ભાડું તો કેટલું છે ભાઈ? રિક્ષા ભાડું તો આ બંનેનો શું કરવાનો છે? સરવાળો કરવાનો. એટલે કેટલું થાય? 6000 થાય. કેટલો થાય? 6000 કુલ ખર્ચ થાય. ખ્યાલ આવી ગયો દાખલામાં? ઓકે ડન. આગળનો દાખલો ગણીશું આપણે. જો તમારા ઘરે અઠવાડિયે સરેરાશ 5 કિલો કેરી ખવાતી હોય. કેટલા કિલો? 5 કિલો. તમારા ઘરે હો, મારા ઘરે નહીં, તમારા ઘરે. દર અઠવાડિયે કેટલા કિલો કેરી ખવાય છે? 5 કિલો કેરી ખવાતી હોય બરાબર. તો હવે જોઈશું બીજું શું કીધું છે. 5 કિલો કેરી ખવાતી હોય અને જો કેરીનો ભાવ ₹75 કિલો હોય તો એક માસમાં કેટલા કિલો કેરી જોઈએ? એક માસમાં કેટલા કિલો કેરી જોઈએ બરાબર. અને કેટલા રૂપિયા ખર્ચ થાય? કેટલો ભાવ છે કિલોનો ભાવ? તો કે ₹75 બરાબર. અને આપણને પૂછ્યું છે એક માસમાં કેટલા કિલો કેરી ખવાતી હશે એમ એવું પૂછ્યું છે. અને કેટલા રૂપિયા થાય આ બંને પૂછ્યું છે. તો એક માસ એટલે કે એક મહિનો. હવે એક મહિનામાં 28 દિવસ આવે. કેટલા દિવસ આવે? 28 દિવસ. તો એક અઠવાડિયામાં 7 દિવસ આવે તો એક મહિનામાં કેટલા અઠવાડિયા હોય? 4 અઠવાડિયા. 7 ચોક 28 એટલે 7 અઠવાડિયા હોય. તો 4 અઠવાડિયા હોય. કેટલા હોય? 4 અઠવાડિયા. 7 દિવસ. તો આપણે શું કરીશું? દર અઠવાડિયે એટલે કે એક અઠવાડિયામાં કેટલી ખવાય છે? 5 કિલો. એક અઠવાડિયામાં કેટલી ખવાય? 5 કિલો. તો કેટલા અઠવાડિયા એક મહિનામાં હોય? 4 અઠવાડિયા. 4 અઠવાડિયામાં તો 5 ચોક 20 કિલો કેરી ખવાતી છે. કેટલી? 20 કિલો કેરી ખવાય છે. હવે આપણને એવું કીધું છે કે કેટલા રૂપિયા થાય? તો 1 કિલોનો કેટલો ભાવ છે ભાઈ? 1 કિલોનો ₹75 ભાવ છે. તો 20 કિલોનો કેટલો થાય? તો ગુણ્યા
20 કિલો તો 75 ગુણ્યા શું કરવાના છે 20 કરવાના છે 0 5 દુ 10 વધી પડી 1 7 દુ 14 ને 1 15 0 0 0 0 0 5 1 તો 1500 રૂપિયાની એક મહિનામાં કેરી ખવાય છે શું ખવાય છે કેરી ખવાય છે ઓકે ડન ચાલો બીજો આગળનો જોઈશું દાખલો રેખાએ શું છે રેખાએ એક લારી ખરીદવા માટે 4200 ની લોન લીધી કેટલા રૂપિયાની લોન લીધી 4200 રૂપિયાની લોન લીધી કોણે લીધી રેખાએ મેં નહીં રેખાએ લીધી ભાઈ બરાબર તો રેખાએ 4200 રૂપિયાની લોન લીધી આવું લખવાનું રેખાએ લારી લેવા માટે રૂપિયા 4200 ની લોન લીધી ફોન નહીં લોન લીધી હવે જોયું હવે શું કીધું છે તેણે 1 વર્ષ સુધીમાં દર મહિને 345 પાછા ચૂકવે છે 1 વર્ષ સુધીમાં દર મહિને 1 વર્ષ સુધીમાં દર મહિને ધ્યાનથી સાંભળજો મારા અવાજ 1 વર્ષ સુધીમાં દર મહિને કેટલા રૂપિયા વ્યાજ ચૂકવે 345 રૂપિયા આપે છે 1 વર્ષ સુધીમાં એટલે કે 12 મહિનામાં કેટલું આપે તો 345 ગુણ્યા આપણે પેલા 12 કરી દઈએ તો 12 મહિનામાં ટોટલ ખર્ચ કેટલો થાય તો 0 5 એકા 5 4 એકા 4 3 એકા 3 2 પંચા 10 વધી પડી 1 4 દુ 8 1 9 3 દુ 6 0 ચલો 4 દુ 8 9 9 ને 5 કેટલા થાય તો 14 વધી પડી 4 ને 6 10 ને 1 11 વધી પડી 1 ને 4 4140 રૂપિયા દર વર્ષે ચૂકવે છે કેટલા વર્ષે 4140 રૂપિયા દર વર્ષે ચૂકવે છે બરાબર ખ્યાલ આવી ગયો 4140 રૂપિયા દર વર્ષે ચૂકવે છે 12 મહિના એટલે કે 1 વર્ષ 1 વર્ષમાં 12 મહિના 4140 રૂપિયા દર વર્ષે ચૂકવે છે હવે આપણને શું કીધું છે સાંભળજો હવે આપણને એવું કીધું છે તેને હજી કેટલા રૂપિયા પાછા આપવાના રહે છે તો તેને કેટલા રૂપિયા બેંકને આપ્યા હશે તો આટલા આપ્યા 4140 આપ્યા હશે બેંકને 1 વર્ષમાં હવે એવું પૂછ્યું છે કે હજી તેને કેટલા રૂપિયા પાછા હજી કેટલું બાકી રહ્યું છે એની લોન તો શું કરવાનું બાદ બાકી કરવાની શું કરવાની છે લીધી હતી કેટલાની લોન એને 4200 ની કેટલાની 4200 રૂપિયાની લોન લીધી માઇનસ કેટલો આવ્યો 4140 રૂપિયા 1 વર્ષમાં ભરી દીધા છે 1 વર્ષમાં ભરી દીધા છે બરાબર તો 4200 માંથી 140 બાદ કરી દેવાના છે શું કરવાના છે 4200 માંથી 140 4140 બાદ કરવાના છે જ્યારે બાદબાકી કરો ત્યારે 0 માં 0 જાય તો 0 રહે અહીંયા 0 હોય તો શું કરવાનું દસકો લેવાનું છે બાજુમાં એક ઓછો કરી દેવાનો 10 માંથી 4 જાય તો કેટલા રહે 6 1 માં 1 જાય 0 4 માં 4 0 તો હજી એને કેટલા રૂપિયા બાકી રહે છે 60 રૂપિયા ભરવાના બાકી રહે છે ઓકે